આજે હવે અમારે દીદીને ઘરેથી રજા લેવાની હતી, તો જો દીદીને પૂર્વા બે આવી ગયા અમને મૂકવા રિક્ષા સ્ટેન્ડે, અને જો અમને રિક્ષા મળી ગઈ તો દીદીને ટાટા બાય બાય કરી દીધું અને બેસી ગયા હું ને મારી મમ્મી બે રિક્ષામાં, ને આવી ગયા અમરેલીના ડેપામાં. અમે 1 કલાક અગાઉ આવ્યા હતા કે 9:30 વાગ્યાની બસ હતી ને 8:30 વાગ્યાને આવી ગયા હતા, તો કલાક એક જો ડેપે બેઠા અને ફાઇનલી અમારા ગામની બસ આવી ગઈ છે આંબાની. તો હું ને મારા મમ્મી જો બસમાં બેસી ગયા અને ઘરે આવીને બેઠા હતા ત્યાં જ તે ગામના મહેમાન આવી ગયા. તો બધા માટે જો મેં ઠંડુ ઠંડુ બરફના ગાંગડા નાખીને શરબત બનાવી નાખ્યું, અને આજે બપોરે પાછી બધી ફ્રેન્ડોને ભેગું થવાનું હતું. તો તડકાના જો આપણે નીકળી ગયા બહાર, બધુને ખાસે ખૂણેથી ભેગી કરી અને જો માથે ઓઢી ઓઢીને કેવી તડકાની હાલી જાય છે. આમ કોઈને તડકો લાગે છે બે ફ્રેન્ડોને ભેગું થવામાં, અને તડકો બધુને એટલો લાગી ગયો ને તો બધું જો એને ઘરે જઈને મારી ફ્રેન્ડની ઘરે જઈને હુઈ જ ગયું હો. અને હું હતો જો સૂઈ ગઈ, થોડીક વાર સૂઈ ગયા ને ત્યાં મારી ફ્રેન્ડ લઈ ગઈ નાસ્તો. તો જો અમે બધું કેળાની વેફર અને ચણા બાફેલાના બાકા ચીકી બોલાવી દીધી, અને જે થોડી વાર બેઠી ને ત્યાં હજી શરબત લાવી ઠંડુ ઠંડુ. તો બધાય ટાઢો કોઠો કરી નાખ્યો ને ફ્રી બેઠીને વાતું કરી કરીને થાકી ચૂક ને. તો જો બધું અમે લૂડો રમવા બેસી ગયું છે. અને તમે બધી ફ્રેન્ડો ભેગી થાવ છો ત્યારે શું કરો છો? રમો છો કે વાતો નહીં? બાકા ચીકી બોલો છો મને કમેન્ટમાં કહેજો. ને જો અમારે આજ રાતે આની ઘરે જ જમવાનું છે, કેમ કે પાણીપુરીનો પ્રોગ્રામ છે. તો આ બે થઈને જો રગડો બનાવે છે, અને જો અમારી પાણીપુરી રેડી છે. તો બધાય બેસી ગયા જમવા અને જ્યાં નાસ્તો કરે બધું ભેગું છે. તો આવી જાઓ બધાય પાણીપુરી ખાવા, અને અમે જો બધાય પાણીપુરી બાકા ચીકી બોલાવી છે. તમને એમ થાય કે પાણીપુરી બહુ ખાય, પણ શું કરું, પ્રોગ્રામમાં ના તો ન પડાય. ઘરે આવીને હું વિચાર કરતી હતી કે સૂઈ જાઉં, કેમ કે સવારની આમનો શું કે થાકી ગઈ હતી. ત્યાં બધા આવી ગયા બેસવા, હાલ રીધી બહાર બેસવા. તો જો 12:30 1 વાગ્યા સુધી બહાર હવાણ કરી મેં બેસી ત્યાં સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો. અને આજ માટે એટલું, મળીએ કાલે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી હર હર મહાદેવ.